वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव। बोल श्री अम्बे मात की जय, चामुंडा मात की जय। श्री भगवत्यै नमः। श्रीमद् देवी भागवत महात्म्य। सृष्टो या सर्गरूपा जगद वन विधौ पालिनी या च रौद्री संहावरे चापि यस्या जगदिदमखिलं क्रीडनं या पराख्या पश्यन्ति मध्यमाथो तदनु भगवती वैखरिः वर्णरूपा सास्माद्वाचं प्रसन्ना विधिहरिगिरिशाराधितालङ्करोतु नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरयेत्। ऋषियों तथा सुतजीनो संवाद। देवी भागवतनो महिमा। સૃષ્ટિકાળમાં જે સર્ગ શક્તિ સ્થિતિકાળમાં પાલન શક્તિ અને સંહાર કાળમાં રુદ્ર શક્તિના રૂપમાં રહે છે, ચરાચર જગત જેના મનોરંજનની સામગ્રી છે, પરા પશ્યંતી મધ્યમા અને વૈખરી વાણીના રૂપમાં જે બિરાજે છે, તથા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જેની આરાધના કરે છે, તે ભગવતી આદ્યશક્તિ અમારી વાણીને સુશોભિત કરો। ભગવાન નારાયણ, નરશ્રેષ્ઠ અર્જુન, ભગવતી સરસ્વતી અને ભગવાન વ્યાસજીને પ્રણામ કરીને આ દેવી ભાગવત નામની વિજય ગાથાનું વાંચન કરવું જોઈએ। ઋષિઓ બોલ્યા, હે સુતજી, આપ ખૂબ બુદ્ધિમાન છો। આપે વ્યાસજી પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી છે। આપ દીર્ઘ આયુષ્યવાળા થાઓ। હે ભગવાન, હવે આપ અમારા મનને પ્રસન્ન કરનારી પવિત્ર કથાઓ સંભળાવવાની કૃપા કરો। વિષ્ણુ ભગવાનના અવતારની પાવન કથા સંપૂર્ણ પાપોને સંહાર કરવાવાળી અને અત્યંત અદ્ભુત છે। અમે ભક્તિપૂર્વક તે કથાનું શ્રવણ કર્યું છે। ભગવાન શંકરનું દિવ્ય ચરિત્ર, ભસ્મ અને રુદ્રાક્ષ ધારણ કરવાનો મહિમા તથા તેનો ઇતિહાસ પણ અમને આપના મુખકમળ દ્વારા સાંભળવાનો સુઅવસર પ્રાપ્ત થઈ ચૂક્યો છે। હવે અમારે તે કથા સાંભળવી છે, જે પરમ પવિત્ર હોય અને જેના પ્રભાવથી મનુષ્ય સહજ રીતે ભુક્તિ યાની કે ભોગ અને મુક્તિનો યોગ્ય અધિકારી બની શકે। હે મહાભાગ, અમારો સંશય દૂર કરનાર આપનાથી ચડિયાતું અમને અન્ય કોઈ દેખાતું નથી। આપ અમને મુખ્ય મુખ્ય કથાઓ કહેવાની કૃપા કરો, જેનાથી કળિયુગના માણસોને પણ સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે।
સુતજી કહે છે, હે ઋષિઓ, તમે ખૂબ ભાગ્યશાળી છો. જગતનું કલ્યાણ કરવાની ઈચ્છાથી તમે આ અતિ ઉત્તમ વાત પૂછી છે. તેથી સંપૂર્ણ શાસ્ત્રોના સારરૂપ જે પ્રસંગ છે તે સ્પષ્ટ રૂપે તમારી સામે હું પ્રસ્તુત કરું છું. ઋષિઓએ કહ્યું, હે મહાભાગ સુતજી, આપ શ્રેષ્ઠ વક્તા છો. તે પુરાણ કેવું છે, તેને સાંભળવાનો વિધિ શું છે, કેટલા દિવસોમાં આ કથા પૂરી સાંભળવી જોઈએ, એ કથામાં કયા દેવતાનું પૂજન કરવું જોઈએ, અને અગાઉ આ કથા કેટલા મનુષ્યોએ સાંભળી છે અને તેમની કઈ કઈ ઈચ્છાઓ પૂર્ણ થઈ છે, આ બધું જ અમને વિસ્તારથી કહેવાની કૃપા કરો. સુતજી કહે છે, વ્યાસજી ભગવાન વિષ્ણુના અંશ છે. પરાશરજી તેમના પિતા છે અને સત્યવતી તેમના માતા છે. વ્યાસજીએ વેદોનું 4 ભાગોમાં વિભાજન કરીને તેમના શિષ્યોને ભણાવ્યા, પરંતુ જેમનામાં સંસ્કાર નથી, નીચ કુળમાં જન્મ્યા છે, વેદ ભણવા માટે અધિકારી નથી, તે અને સ્ત્રીઓ તથા મૂર્ખજનોને ધર્મનું જ્ઞાન કઈ રીતે થાય, એ ચિંતા વ્યાસજીના મનમાં ઊભી થઈ. ત્યારે સ્વયં મનમાં વિચાર કરીને તેમણે ઉપર જણાવ્યા તે બધા વેદ જ્ઞાન માટે અનધિકૃત જીવોને ધર્મનું જ્ઞાન થાય તે માટે પુરાણ સંહિતાનું સંપાદન કર્યું. 18 પુરાણોની રચના કરીને તેમણે મને ભણાવ્યા. મહાભારતની કથા પણ સંભળાવી. તે જ સમયે તેમણે ભુક્તિ કહેતા ભોગ અને મુક્તિ આપનાર દેવી ભાગવત નામના પુરાણની પણ રચના કરી. વ્યાસજી પોતે તેના વક્તા બન્યા અને જન્મેજય રાજાને શ્રોતા થવાનો સુઅવસર પ્રાપ્ત થયો. પૂર્વકાળની વાત છે. જન્મેજયના પિતા રાજા પરીક્ષિત હતા. તેમને તક્ષક નાગ કરડ્યો હતો. તેમની દુર્ગતિ નિવારવા માટે જન્મેજય રાજાએ દેવી ભાગવત સાંભળ્યું. ભગવાન વેદવ્યાસજીના મુખારવિંદથી 9 દિવસમાં દેવી ભાગવતના શ્રવણનો વિધિ પૂર્ણ થયો. જન્મેજય રાજા ત્રિલોકની માતા ભગવતી આદ્યશક્તિનું વિધિપૂર્વક પૂજન કરતા હતા. નવાહન યજ્ઞ પૂર્ણ થયો તે જ ક્ષણે પરીક્ષિત મહારાજને ભગવતી દેવીનું પરમધામ પ્રાપ્ત થયું. તેઓ દિવ્ય રૂપ ધારણ કરીને પરમધામ સીધાવ્યા. પિતાજીને પરમધામ પ્રાપ્ત થયું તે જોઈને જન્મેજય રાજાને અત્યંત હર્ષ થયો. તેમણે ખૂબ જ આદર સત્કારથી ભગવાન વેદવ્યાસજીનું પૂજન કર્યું. જે મનુષ્યો ભક્તિપૂર્વક દેવી ભાગવતની કથા સાંભળે છે તેમની આસપાસ સિદ્ધિ સદા રમણ કરતી રહે છે. તેથી મનુષ્ય સતત આ પુરાણનું શ્રવણ કરવું જોઈએ. સતયુગ, ત્રેતા અને દ્વાપર યુગમાં અનેક ધાર્મિક ક્રિયાઓ હતી, પરંતુ કળિયુગમાં પુરાણોનું શ્રવણ કરવું એ જ એકમાત્ર ધર્મ છે. આ સિવાય મનુષ્યોનો ઉદ્ધાર કરનાર બીજો કોઈ ધર્મ છે જ નહીં. કળિયુગના માણસો ધર્મ અને આચાર વિહીન તથા અલ્પજીવી થશે. તેમના કલ્યાણ માટે ભગવાન વેદવ્યાસજીએ પુરાણ નામે ઓળખાતા આ અમૃત રસથી ભરેલા ગ્રંથની રચના કરી છે. આ દેવી ભાગવતનું શ્રવણ કરવા માટે કોઈ ચોક્કસ મહિનો કે દિવસ હોવો જોઈએ એવો નિયમ નથી. હંમેશા તેનું શ્રવણ કરી શકાય છે. તેમ છતાં આસો, ચૈત્ર, વૈશાખ અને જેઠ મહિનામાં તથા નવરાત્રિના દિવસોમાં આ પુરાણનું શ્રવણ કરવાથી વિશેષ ફળ મળે છે. નવરાત્રિ પર્વમાં આનું અનુષ્ઠાન કરનારને બધા પુણ્ય કર્મો કરતાં વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. તેથી આ અનુષ્ઠાનને નવાહન યજ્ઞ કહેવામાં આવે છે. જે લોકો હલકા વિચારના, પાપી, મૂર્ખ, મિત્રદ્રોહી, વેદની નિંદા કરવાવાળા, હિંસામાં રુચિ ધરાવનારા નાસ્તિક છે તેમનો પણ કળિયુગમાં આ નવાહન યજ્ઞથી ઉદ્ધાર થઈ જાય છે. કઠોર તપ, વ્રત, તીર્થયાત્રા, દાન, નિયમ, હવન અને યજ્ઞ વગેરે કરવાથી પણ મનુષ્યને જે ફળ દુર્લભ છે તે પણ નવાહન યજ્ઞ દ્વારા સુલભ બની જાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ માટે આ સર્વોત્તમ સાધન છે. સૂર્ય
કન્યા રાશિમાં હોય ત્યારે આસો મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિના દિવસે શ્રીમદ દેવી ભાગવત ગ્રંથનું સોનાના સિંહાસન પર પધરાવીને ભક્તિપૂર્વક દેવીના ઉપાસક બ્રાહ્મણને દાન કરવું જોઈએ. આવું દાન કરવાથી તે પુરુષ મહાશક્તિનો પ્રીતિમાત્ર બનીને પરમ પદનો અધિકારી બની જાય છે. જે મનુષ્ય દેવી ભાગવતના એક શ્લોક કે અર્ધા શ્લોકનો ભક્તિપૂર્વક રોજ પાઠ કરે છે તેના પર દેવી પ્રસન્ન થઈ જાય છે. રોગનો ઉપદ્રવ અને ભયંકર બીમારી તથા અનેક આપત્તિઓનું દેવી ભાગવત સાંભળવાથી શમન થાય છે. પૂતના જેવી બાળઘાતક આસુરી શક્તિઓ તથા ભૂત પ્રેતાદિ દ્વારા ઉત્પન્ન ભય દેવી ભાગવતનું શ્રવણ કરવાથી પાસે ફરકી શકતા નથી. ભક્તિપૂર્વક દેવી ભાગવતનો પાઠ અને શ્રવણ કરનાર મનુષ્ય ધર્મ, અર્થ, કામ અને મોક્ષના ફળનો અધિકારી બની જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ પ્રસેનને શોધવા માટે ગયા. ઘણા દિવસ સુધી પાછા ન ફર્યા ત્યારે વસુદેવજીએ દેવી ભાગવતનું શ્રવણ કર્યું. તેના પ્રભાવથી તેમના પ્રિય પુત્ર શ્રી કૃષ્ણ તુરંત જ પાછા આવ્યા અને વસુદેવજીને આનંદ થયો. જે માણસ દેવી ભાગવતની કથા ભક્તિ સાથે વાંચે કે સાંભળે છે તેને મુક્તિ અને ભુક્તિ સુલભ થઈ જાય છે. આ કથા અમૃત સ્વરૂપ છે. એના શ્રવણથી વાંઝિયાને પુત્ર, નિર્ધનને ધન અને રોગીને આરોગ્ય મળે છે. જે સ્ત્રી વંધ્યા, કાકવંધ્યા, એક સંતાન પછી જેને બીજું સંતાન ન થયું હોય એને કાકવંધ્યા કહેવાય એવી હોય, અથવા જે સ્ત્રીના સંતાનો બાળ મૃત્યુ પામતા હોય તે દેવી ભાગવતની કથા સાંભળે તો તે દીર્ઘજીવી સંતાનોની માતા બને છે. જે ઘરમાં દેવી ભાગવતના ગ્રંથની રોજ પૂજા થતી હોય તે ઘર તીર્થ સ્વરૂપ બની જાય છે. તે ઘરમાં રહેનાર લોકોના પાપ બળી જાય છે. જે માણસ આઠમ, નોમ અથવા ચૌદશના દિવસે ભક્તિ સાથે આ કથા સાંભળે અથવા વાંચે તેને પરમ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. પાઠ કરનાર જો બ્રાહ્મણ હોય તો તે પ્રકાંડ વિદ્વાન, ક્ષત્રિય હોય તો તે મહાન શૂરવીર, વૈશ્ય હોય તો અતિ ધનવાન અને શૂદ્ર હોય તો તેના કુળમાં તે સર્વોત્તમ બની શકે છે. દેવી ભાગવતના મહાત્મ્યનો આ પહેલો અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. બીજા અધ્યાયની શરૂઆતમાં દેવી ભાગવતના મહાત્મય પ્રસંગમાં જાંબવાનને ત્યાં શ્રી કૃષ્ણનું મણિ પ્રાપ્ત કરવા જવું તથા જાંબવતી સાથે લગ્ન કરીને દ્વારકા પાછા આવ્યા તેની કથા. ઋષિઓએ પૂછ્યું, હે મહાબુદ્ધિમાન સુતજી, મહાભાગ વસુદેવે પુત્રને શ્રી કૃષ્ણ જે ઘણા દિવસથી દ્વારકાથી ગયા હતા તેમને કઈ રીતે પ્રાપ્ત કર્યા? ભગવાન શ્રી કૃષ્ણએ પરિભ્રમણ કરીને પ્રસેનને ક્યાં શોધ્યો અને શા માટે શોધ્યો? શ્રીમદ દેવી ભાગવતની આ કથા વસુદેવજીએ કઈ વિધિ શાસ્ત્રના આજ્ઞા પ્રમાણે સાંભળી અને તેના વક્તા કોણ હતા એ કહેવાની કૃપા કરો. સુતજી બોલ્યા, ભોજવંશી રાજા સત્રાજીત દ્વારકામાં આનંદપૂર્વક રહેતા હતા. તેઓ સતત સૂર્યનારાયણની આરાધના કરતા હતા. સૂર્યદેવે સત્રાજીતની ભક્તિથી પ્રસન્ન થઈને તેમને સૂર્યલોકનું દર્શન કરાવ્યું અને શ્યમંતક નામનો એક મણિ પણ આપ્યો. સત્રાજીત તે મણિને ગળામાં પહેરીને દ્વારકા આવ્યા. તે મણિ અત્યંત તેજસ્વી હતો. સત્રાજીતને જોઈને લોકો તે સ્વયં સૂર્યનારાયણ છે એવું સમજ્યા. તેઓ સુધર્મા સભામાં બેઠેલા ભગવાન શ્રી કૃષ્ણ પાસે જઈને કહેવા લાગ્યા, જગતપ્રભુ જુઓ, આ સૂર્યનારાયણ આવી રહ્યા છે. લોકોની વાત સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણના મુખ પર હાસ્ય છવાઈ ગયું અને તેઓ બોલ્યા, અરે બાળકો, આ સૂર્યદેવ નથી, આ તો શ્યમંતક મણિ પહેરીને સત્રાજીત આવી રહ્યા છે. મણિને કારણે તેઓ તેજસ્વી દેખાય છે. આ મણિ ભગવાન સૂર્યદેવે તેમને આપ્યો છે.
ત્યાર પછી સત્રાજીતે બ્રાહ્મણોને બોલાવી સ્વસ્તિ વાંચન કરાવ્યું, મણીની પૂજા કરાવી અને તે મણીને તેમના મકાનમાં સ્થાપિત કરી દીધો. દરરોજનું 8 ભાર સોનું આપનાર આ દિવ્ય મણી જ્યાં હતો ત્યાં કોઈ પણ પ્રકારનો ભયંકર રોગચાળો, દુષ્કાળ અને બીજા ઉત્પાતોનો ભય રહેતો નહીં. સત્રાજીતના એક ભાઈ હતા, તેમનું નામ પ્રસેન હતું. એકવાર તેઓ સ્યમંતક મણીને ગળામાં પહેરી ઘોડા પર બેસી શિકાર કરવા વનમાં ગયા. તેમને સિંહે જોયા અને ઘોડા સહિત પ્રસેનને મારીને તેમની પાસેનો મણી સિંહે લઈ લીધો. વૃક્ષરાજ જાંબવાન અત્યંત બળવાન હતો. તેણે જોયું કે સિંહની પાસે મણી છે. જાંબવાને સિંહને તેની બોર્ડના દ્વાર પાસે જ મારીને મણી ઝૂંટવી લીધો અને તેણે તેના પુત્રને રમવા માટે તે આપી દીધો. બાળક પણ આ તેજસ્વી મણી સાથે રમવા લાગ્યો. થોડા દિવસો પસાર થયા અને પ્રસેન પાછા આવ્યા નહીં. ત્યારે સત્રાજીતને ખૂબ દુઃખ થયું. તેણે કહ્યું, ખબર નથી કોઈએ મણી મેળવવાની ઈચ્છાથી પ્રસેનને મારી નાખ્યો હોય અને પછી તો દ્વારકામાં લોકોમાં એવી વાત ફેલાઈ ગઈ કે માનો ન માનો શ્રી કૃષ્ણએ જ પ્રસેનને મારી નાખ્યો છે, કારણ કે તે મણી પર શ્રી કૃષ્ણની નજર હતી. આ વાત ભગવાન શ્રી કૃષ્ણએ સાંભળી ત્યારે પોતાના ઉપર લાગેલા આ કલંકને દૂર કરવા માટે કેટલાક નગરજનોને સાથે લઈ શ્રી કૃષ્ણ દ્વારકાની બહાર ગયા. જંગલમાં તેમણે સિંહ દ્વારા મરાયેલા પ્રસેનને જોયો. લોહીના ડાઘાથી ખરડાયેલા માર્ગે આગળ જતા મરાયેલો સિંહ એક ગુફા પાસે પડેલો જોયો. ભગવાન શ્રી કૃષ્ણે નગરવાસીઓને ઉદાસ થઈ કહ્યું, હું પાછો આવું ત્યાં સુધી તમે બધા અહીં રોકાઓ. મણી કોની પાસે છે તેનો પત્તો મેળવવા હું આ ગુફામાં જાઉં છું. બહુ સરસ કહીને નગરવાસી ત્યાં રોકાઈ ગયા. ભગવાન શ્રી કૃષ્ણ ગુફામાં ગયા. ત્યાં જાંબવાન રહેતો હતો. તેમણે ત્યાં જોયું કે વૃક્ષરાજના પુત્રના હાથમાં મણી હતો. શ્રી કૃષ્ણએ બાળક પાસેથી મણી ઝૂંટવી લેવા પ્રયત્ન કર્યો. ત્યાં તો બાળકની પાલક માતાએ ભયંકર ગર્જના કરી. તે સાંભળીને જાંબવાન ત્યાં આવી પહોંચ્યો અને ભગવાન શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવા લાગ્યો. રાત દિવસ 27 દિવસ સુધી ભયંકર યુદ્ધ થયું. ગુફાની બહાર રહેલા દ્વારકાવાસીઓએ 12 દિવસ સુધી શ્રી કૃષ્ણના આવવાની પ્રતીક્ષા કરી અને પછી ભયભીત થઈને દ્વારકા પાછા આવ્યા. દ્વારકા આવીને તેમણે શરૂઆતથી તેઓ પાછા આવ્યા ત્યાં સુધીના બધા સમાચાર કહ્યા. આ સાંભળીને સૌને ખૂબ દુઃખ થયું. હવે બધા સત્રાજીતની નિંદા કરવા લાગ્યા. પોતાના પુત્ર શ્રી કૃષ્ણની આ સમગ્ર કષ્ટદાયી વાત વસુદેવજીએ સાંભળી ત્યારે તેમના પરિવાર સહિત તેઓ મહાશોકમાં ડૂબી ગયા. હવે મારું કલ્યાણ કઈ રીતે થશે એવી અનેક ચિંતા તેમના મનમાં થવા લાગી. એટલામાં દેવર્ષિ નારદજી બ્રહ્મલોકથી ત્યાં પધાર્યા. વસુદેવજી ઊભા થઈ અને મુનિને પ્રણામ કર્યા. નારદ મુનિનું વસુદેવજીએ યથોચિત પૂજન કર્યું. નારદજીએ વસુદેવજીને કુશળ સમાચાર પૂછ્યા અને કહ્યું, આપ ચિંતામાં કેમ છો? ચિંતાનું કારણ જણાવો. વસુદેવજીએ કહ્યું, મારો પ્રિય પુત્ર શ્રી કૃષ્ણ પ્રસેનને શોધવા માટે નગરજનોની સાથે વનમાં ગયો હતો. ત્યાં મૃત્યુ પામેલા પ્રસેનને જોયો. એક ગુફાના દ્વાર પાસે પ્રસેનને મારનાર સિંહને પણ મરેલો જોયો. ત્યારે નગરજનોને ગુફાના દ્વાર પાસે રોકાવાનું કહીને શ્રી કૃષ્ણએ ગુફામાં પ્રવેશ કર્યો. હે મહામુનિ, લાંબો સમય વ્યતીત થઈ ગયો છતાં મારો પ્રાણપ્રિય પુત્ર પાછો આવ્યો નથી. તે કારણે હું ચિંતામાં છું. હે નારદજી, કોઈ એવો ઉપાય બતાવવાની કૃપા કરો જેથી મારો પુત્ર જલ્દી પાછો આવી જાય. નારદજી બોલ્યા, હે યદુશ્રેષ્ઠ, શ્રી કૃષ્ણ પાછા આવે તે માટે તમે અંબિકા દેવીની આરાધના કરો. તેનાથી આપનું તુરંત જ કલ્યાણ થશે. વસુદેવજીએ પૂછ્યું, હે દેવર્ષિ, તે અંબિકા દેવી કોણ છે? તેમનો મહિમા શું છે અને તેમનું પૂજન કઈ રીતે કરવું એ કહેવાની કૃપા કરો. નારદજી બોલ્યા, હે મહાભાગ વસુદેવ, અંબિકા દેવીના મહાત્માનું સંપૂર્ણ રીતે કોણ વર્ણન કરી શકે?
હું સંક્ષેપમાં કહું છું તે સાંભળો. ભગવતી અંબિકા નિત્ય સ્વરૂપિણી છે. તેમનું સચ્ચિત અને આનંદમય સ્વરૂપ છે. તેઓ સર્વોપરી છે. આ ચરાચર જગત તેમનાથી વ્યાપ્ત છે. તેમની જ આરાધનાના પ્રભાવથી જ બ્રહ્માજી આ ચરાચર જગતની રચના કરે છે. મધુ અને કૈટભ નામના દૈત્યોથી ભયભીત થઈ બ્રહ્માજીએ દેવીની સ્તુતિ કરી અને તેઓ ભય મુક્ત બન્યા. તે જ દેવીની કૃપાથી ભગવાન વિષ્ણુ આ જગતનું પાલન કરે છે. ભગવાન રુદ્ર પર તેમની દ્રષ્ટિ પડવાથી તેઓ સંસારના સંહાર કાર્યમાં સફળ થાય છે. સંસાર બંધન માટે પણ તેઓ જ કારણ છે અને સંસારમાંથી મુક્તિ કરવાનું કામ પણ તેમનું જ છે. તે દેવી પરમ વિદ્યા સ્વરૂપિણી છે. સંપૂર્ણ શક્તિશાળીઓ પર પણ તેમની સત્તા છે. તમે નવરાત્રિમાં વિધિપૂર્વક તે ભગવતી જગદંબિકાનું પૂજન કરીને 9 દિવસ સુધી શ્રીમદ દેવી ભાગવત પુરાણ સાંભળો. તે પુરાણનું શ્રવણ કરવાથી તુરંત જ તમારો પુત્ર પાછો આવશે. આ પુરાણનું વાંચન અને શ્રવણ કરવાથી ભુક્તિ યાની કે ભોગ અને મુક્તિ દૂર રહી શકતી નથી. આ પ્રમાણે મુનિવર નારદજીના કહેવાથી વસુદેવજીએ તેમના ચરણોમાં માથું નમાવ્યું અને તેઓ અત્યંત પ્રસન્ન થઈ કહેવા લાગ્યા. વસુદેવજી બોલ્યા, ભગવાન, આપના કહેવાથી ભગવતી જગદંબિકાની કૃપાથી સિદ્ધિ પ્રાપ્ત કરાવનાર એક પૂર્વ પ્રસંગ મને યાદ આવી ગયો. તે હું કહું છું, આપ સાંભળો. પૂર્વકાળની વાત છે. આકાશવાણી દ્વારા એવું જાણવામાં આવ્યું કે દેવકીના 8મા ગર્ભથી કંસનું મૃત્યુ થશે. તે સાંભળી પાપી કંસે મને સભામાં જ પકડી લીધો. મારી પત્ની દેવકીની સાથે મારે કારાવાસની હવા ખાવી પડી. જેમ જેમ બાળકો જન્મતા હતા દુષ્ટ કંસ તેમને મારી નાખતો હતો. કંસના હાથે મારા 6 પુત્રોનો વધ થવાથી દેવકીના અંતઃકરણમાં શોકનો સમુદ્ર ઉમટી પડ્યો. હવે તે સન્નારી રાત દિવસ ચિંતા કરવા લાગી. ત્યારે મેં મુનિવર ગર્ગજીને બોલાવીને તેમના ચરણોમાં મસ્તક મૂકી પૂજા કરી અત્યંત વિનયપૂર્વક પુત્રની ઈચ્છા પ્રગટ કરતાં દેવકીની વેદના તેમને કહી. મેં કહ્યું, ભગવાન, આપ કરુણાના સાગર છો. આપ યાદવોના ગુરુ છો. હે મુનિરાજ, આપ અમને દીર્ઘજીવી પુત્ર પ્રાપ્ત થાય તેવો ઉત્તમ ઉપાય બતાવવાની કૃપા કરો. ત્યારે કૃપાસાગર ગર્ગ મહારાજ પ્રસન્ન થઈ મને કહેવા લાગ્યા. ગર્ગજી બોલ્યા, હે મહાભાગ વસુદેવ, દીર્ઘજીવી પુત્ર પ્રાપ્ત થવાનો ઉપાય બતાવું છું. તે સાંભળો. ભગવતી દુર્ગા ભક્તોના દુઃખ દૂર કરવાવાળી અને કલ્યાણ સ્વરૂપિણી છે. તમે તેમની આરાધના કરો. તેમની કૃપાથી તમારું તુરત જ કલ્યાણ થશે. કારણ કે તેમની ઉપાસનાથી તમામ લોકોના બધા જ મનોરથો પૂર્ણ થઈ જાય છે. ભગવતી દુર્ગાની ભક્તિ કરનાર લોકો માટે જગતમાં કશું પણ દુર્લભ નથી. ગર્ગમુનિ દ્વારા આ પ્રમાણે કહેવાથી અમારા પતિ પત્ની બંનેના હૃદયમાં અત્યંત હર્ષ થયો. મેં ખૂબ જ આદરપૂર્વક તેમને પ્રણામ કર્યા અને હાથ જોડીને કહ્યું, ભગવાન, આપ પરમ દયાળુ છો. જો મારા પર આપની કૃપા હોય તો મથુરા નગરીમાં જ આપ મારા માટે ભગવતી જગદંબિકાની આરાધના શરૂ કરી દો. હે મહામતી, હું કંસને ત્યાં બંદી બની છું. એ સ્થિતિમાં મારાથી કશું થઈ શકવાની સંભાવના દેખાતી નથી. તેથી આપ જ આ દુઃખરૂપી દુસ્તર દરિયામાંથી મારો ઉદ્ધાર કરવાની કૃપા કરો. આ પ્રમાણે મારા કહેવાથી મુનિવર ગર્ગજી પ્રસન્ન થઈ બોલ્યા, હે વસુદેવ, તમે મારા અત્યંત પ્રિય પાત્ર છો. તેથી તમારા કલ્યાણાર્થે હું અવશ્ય પ્રયત્ન કરીશ. અને પછી મારી પ્રેમપૂર્વક પ્રાર્થનાથી મુનિવર ગર્ગજી ભગવતી જગદંબિકાની આરાધના કરવા માટે થોડા બ્રાહ્મણોને સાથે લઈ વિંધ્યાચલ પર્વત પર ગયા. ત્યાં જઈને તેઓ ભક્તોના મનોરથને પૂર્ણ કરવાવાળી જગતજનનીના જપ અને પાઠમાં સામેલ થઈ તેમની આરાધના કરવા લાગ્યા. અનુષ્ઠાન પૂર્ણ થયા પછી આકાશવાણી થઈ, હે મુનિરાજ, હું પ્રસન્ન છું. તમારું કાર્ય અવશ્ય સિદ્ધ થશે. પૃથ્વીનો ભાર ઉતારવા માટે મેં ભગવાન વિષ્ણુને આદેશ આપ્યો છે.
વસુદેવજીને ત્યાં દેવકીજીના ગર્ભથી તેઓ પોતાનો અંશાવતાર ધારણ કરશે. તેમનું પ્રાગટ્ય થતાં જ વસુદેવજી કંસના ભયથી તેમને ગોકુલમાં નંદજીના ઘેર પહોંચાડી દેશે અને બદલામાં યશોદાજીની પુત્રીને અહીં મથુરા લાવીને કંસને આપી દેશે અને કંસ તે કન્યાને મારવા માટે જમીન પર પટકાવવાની કોશિશ કરશે ત્યારે તે કન્યા કંસના હાથમાંથી છૂટી જશે. તે અત્યંત મનોહર રૂપ ધારણ કરશે. મારા અંશરૂપ શરીર ધારણ કરીને તે વિંધ્યાચલ પર્વત પર જઈને જગતના કલ્યાણ કાર્યમાં સામેલ થઈ જશે. આ પ્રમાણે આકાશવાણી સાંભળીને મુનિવર ગર્ગજીએ ભગવતી જગદંબિકાને પ્રણામ કર્યા. અત્યંત પ્રસન્ન થઈ તેઓ મથુરાપુરીમાં આવ્યા. વસુદેવજી કહે છે, મેં તેમના મુખેથી દેવીનું વરદાન સાંભળ્યું. અમને પતિ પત્નીને બંનેને તે સાંભળીને અતિ હર્ષ થયો. મારા હૃદયમાં આનંદનો સાગર ઉમટી પડ્યો. ત્યારથી ભગવતી જગદંબિકાનું મહાત્મય હું જાણતો હતો. હે દેવર્ષિ નારદજી, આજે પણ આપના મુખારવિંદથી તે જ મહાત્મય હું સાંભળી રહ્યો છું. તેથી હે પ્રભુ, આપ જ મને શ્રીમદ દેવી ભાગવત સંભળાવવાની કૃપા કરો. હે દેવર્ષિ, આપ દયાના સાગર છો. મારા સૌભાગ્યથી જ આપ અહીં પધાર્યા છો. વસુદેવનું કથન સાંભળીને નારદજી પ્રસન્ન થઈ ગયા. શુભ દિવસ અને શુભ નક્ષત્રમાં તેમણે કથાનો પ્રારંભ કર્યો. કથા નિર્વિઘ્ને સમાપ્ત થાય તે માટે અનેક બ્રાહ્મણો નવાણ જપ કરવા લાગ્યા. કેટલાક બ્રાહ્મણો માર્કંડેય પુરાણમાં આવેલ દુર્ગા સપ્તશતીનો પાઠ કરવા લાગ્યા. નારદજીએ પ્રથમ સ્કંદથી કથાનો પ્રારંભ કર્યો. વસુદેવજી ભક્તિપૂર્વક સાંભળવા લાગ્યા. 9મા દિવસે કથાની પૂર્ણાહુતિ થઈ. મહાભાગ વસુદેવજીએ પ્રસન્નતાપૂર્વક ગ્રંથની અને વક્તાની પૂજા કરી. બરાબર તે જ સમયે શ્રી કૃષ્ણનું જાંબવાન સાથે ગુફામાં યુદ્ધ ચાલી રહ્યું હતું. લડતાં લડતાં ભગવાન શ્રી કૃષ્ણના મુષ્ટિ પ્રહારથી જાંબવાન ઘાયલ થઈ ગયો. તેનું શરીર લોહીથી લથપથ થઈ ગયું. તે જ્યારે ભાનમાં આવ્યો ત્યારે તે શ્રી કૃષ્ણના ચરણોમાં માથું મૂકીને અત્યંત શ્રદ્ધા સાથે પોતાના અપરાધની ક્ષમા માગવા લાગ્યો. તેણે કહ્યું, ભગવાન, હું આપને ઓળખી ગયો છું. આપ જ રઘુકુળ ભૂષણ શ્રી રામ છો. આપના ક્રોધથી સમુદ્ર ભય પામીને ધ્રુજી ઉઠ્યો હતો. લંકા નષ્ટ પ્રાય બની ગઈ અને રાવણ તેના પર પરિવાર સાથે કાળનો કોળિયો બની ગયો. હે ભગવાન, એ જ આપ હવે શ્રી કૃષ્ણના રૂપમાં પધાર્યા છો. મારી ઉદ્ધતાઈને ક્ષમા કરો. હે પ્રભુ, હું બધી રીતે મન, વચન અને શરીરથી આપનો સેવક છું. કૃપા કરીને ઉચિત આજ્ઞા કરો. જાંબવાનની વાત સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, વૃક્ષરાજ, હું મણી લેવા માટે આ ગુફામાં આવ્યો છું. ત્યારે જાંબવાને ભક્તિભાવપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરી અને પોતાની દીકરી જાંબવંતીનું શ્રી કૃષ્ણ સાથે લગ્ન કરાવી દીધું અને સ્યમંતક મણી પણ શ્રી કૃષ્ણને આપી દીધો. શ્રી કૃષ્ણએ જાંબવતીનો પત્ની તરીકે સ્વીકાર કરીને મણી પોતાના ગળામાં પહેરી લીધો અને જાંબવાનની વિદાય લઈ દ્વારકા જવા માટે પ્રસ્થાન કર્યું. તે જ દિવસે દેવી ભાગવતની કથા સમાપ્ત થઈ હતી. ઉદાર સ્વભાવના વસુદેવજીએ બ્રાહ્મણોને ભોજન કરાવીને તેમને દક્ષિણા આપી પ્રસન્ન કર્યા. બ્રાહ્મણો આશીર્વાદ આપી રહ્યા હતા. તે જ સમયે ભગવાન શ્રી કૃષ્ણ મણી પહેરીને પત્ની સાથે ત્યાં આવી પહોંચ્યા. પત્ની સાથે શ્રી કૃષ્ણને ત્યાં આવેલા જોઈને વસુદેવજી સહિત જે સ્વજનો ત્યાં હતા તે બધાના જ નેત્રોમાં આનંદના આંસુ ભરાયા અને હૃદયમાં હર્ષનો સમુદ્ર ઉછળવા લાગ્યો. ત્યાર પછી દેવર્ષિ નારદજી ભગવાન શ્રી કૃષ્ણના પધારવાથી પ્રસન્ન થઈ વસુદેવજી અને ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા લઈ બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા. ભગવાન શ્રી હરિનું જે આ ચરિત્ર છે તેના પ્રભાવથી અપયશ ટળી જાય છે. જે માણસ ભક્તિભાવથી આ કથાનું શ્રવણ પઠન કરે છે તે સર્વાંગ સુખી થાય છે. સંસારમાં તેની કોઈ ઈચ્છા અધૂરી રહેતી નથી અને છેવટે તે ભવસાગરને પાર કરી મુક્તિનો અધિકારી બની જાય છે. અધ્યાય બીજો પણ સમાપ્ત થયો છે દેવી ભાગવત મહાત્મયનો અને હવે ત્રીજા અધ્યાય તરફ આપણે આગળ વધીશું.
મહાત્મ્યનો ત્રીજો અધ્યાય શરૂ કરીએ છીએ। દેવી ભાગવતના મહાત્મ્ય પ્રસંગમાં રાજા સુદ્ધુમ્નનું સ્ત્રી બનવું અને શ્રીમદ દેવી ભાગવત શ્રવણના ફળરૂપે સદાને માટે પુરુષ બનીને રાજ્યલાભ અને પરમપદ પ્રાપ્ત થયાની કથા। સુતજી કહે છે, હે મુનિવરો, હવે બીજો ઇતિહાસ સાંભળો, જેમાં આ દેવી ભાગવતનું મહાત્મ્ય કહેવામાં આવ્યું છે। એક વખતની વાત છે કે મુનિવર અગસ્ત્યજી જેમના પત્ની લોપામુદ્રા સાથે કાર્તિક સ્વામી પાસે ગયા અને પ્રણામ કરીને તેમની પાસેથી અનેક કથાઓ સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી। કાર્તિક સ્વામીએ તીર્થ, વ્રત અને દાનના મહાત્મ્ય સંબંધી કેટલીક કથાઓ તેમને કહી। તેમણે કાશી, મણિકર્ણિકા, ગંગા વગેરે તીર્થોનું મહાત્મ્ય વિસ્તારથી વર્ણન કર્યું। આ કથાઓને સાંભળીને મુનિવર અગસ્ત્યજી ખૂબ પ્રસન્ન થયા, પરંતુ જગતના કલ્યાણ હેતુ પરમ તેજસ્વી કાર્તિક સ્વામીને તેમણે ફરીથી પૂછ્યું। અગસ્ત્યજી બોલ્યા, તારકાસુરનો સંહાર કરનાર હે ભગવાન, આપ સર્વશક્તિઓથી સંપન્ન છો। હવે દેવી ભાગવતનું મહાત્મ્ય અને તે સાંભળવાનો વિધિ પણ અમને જણાવવાની કૃપા કરો, જેમાં ત્રિલોક જનની નિત્ય સ્વરૂપા ભગવતી દુર્ગાના ચરિત્રોનું વર્ણન છે। તે દેવી ભાગવત નામના પુરાણથી વધીને બીજું કોઈ પુરાણ નથી। કાર્તિક સ્વામીએ કહ્યું, હે બ્રહ્મદેવતા, શ્રીમદ દેવી ભાગવતના મહાત્મ્યનું સંપૂર્ણ વર્ણન કરવા કોણ સમર્થ છે? છતાં હું સંક્ષેપમાં કહું છું તે સાંભળો। જે નિત્ય સ્વરૂપા છે, સચ્ચિત આનંદમાં જેમનો વિગ્રહ, જેમનું શરીર છે તથા ભુક્તિ મુક્તિ આપવાવાળા તે ભગવતી જગદંબિકા દેવી ભાગવતમાં સદા બિરાજે છે અને તેથી દેવી ભાગવત સ્વયં દેવીની વાંગમયી વાણીરૂપ મૂર્તિ છે। તેને વાંચવા અને સાંભળવાથી જગતના કોઈ પણ પદાર્થો દુર્લભ રહી શકતા નથી। એવું સાંભળ્યું છે કે વિવસ્વાન મનુના પુત્ર શ્રાદ્ધદેવ હતા। તેમને પહેલાં કોઈ સંતાન ન હતું। વશિષ્ઠજીની આજ્ઞાથી તેમણે પુત્ર કામેષ્ટી યજ્ઞ કર્યો। તેમના પત્નીનું નામ શ્રદ્ધા હતું। શ્રદ્ધા દેવીએ હોતા યજ્ઞમાં આહુતિ આપનાર બ્રાહ્મણને પ્રાર્થના કરી કે હે ભૂદેવ, આપ એવો ઉપાય કરો કે મારા ગર્ભથી કન્યાનો જન્મ થાય। ત્યારે હોતા કન્યા ઉત્પન્ન થાવ એવો મનમાં સંકલ્પ કરીને હવન કરવા લાગ્યા। આવી વિપરીત ભાવનાને કારણે શ્રદ્ધાદેવીએ પુત્રીને જન્મ આપ્યો। તેનું નામ ઈલા રાખવામાં આવ્યું। રાજા વિવસ્વાન પુત્રીના જન્મથી ઉદાસ થઈ ગયા। તેમણે ગુરુદેવ વશિષ્ઠજીને પૂછ્યું, આ યજ્ઞમાં આપનો સંકલ્પ ઉલટું ફળ આપનારો કઈ રીતે બન્યો? રાજાની વાત સાંભળીને મુનિવર વશિષ્ઠજીએ ધ્યાન કરીને જાણી લીધું કે હોતાના વિપરીત સંકલ્પને કારણે મૂળ સંકલ્પ જે પુત્ર પ્રાપ્તિનો હતો એ પૂરો થયો નથી। વશિષ્ઠ મુનિએ ઈલાને પુરુષ બનાવવા માટે ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરી। વશિષ્ઠજીના તપોબળ અને ભગવાનની કૃપાથી મનુ મહારાજની પુત્રી ઈલા બધાની સામે જ પુરુષ રૂપમાં પરિવર્તિત થઈ ગઈ। ગુરુદેવ વશિષ્ઠજીએ જરૂરી સંસ્કાર કરીને ઈલાનું નામ શુદ્ધુમ્ન રાખ્યું। તે મનુ મહારાજનો પુત્ર શુદ્ધુમ્ન એવો પ્રકાંડ વિદ્વાન થયો, જાણે વિદ્યાનો અથાગ મહાસાગર હોય। એક દિવસ તે ઘોડા પર બેસી જંગલમાં શિકાર કરવા ગયો। કોઈ સમયની વાત છે કે દેવાધિદેવ ભગવાન શંકર તેમના પ્રિય પત્ની પાર્વતીજીની સાથે આનંદપૂર્વક વિહાર કરી રહ્યા હતા। ત્યારે કેટલાક મુનિઓ તેમના દર્શનની ઈચ્છાથી ત્યાં આવ્યા। મુનિઓને જોઈ પાર્વતીજી શરમાઈ ગયા। સંયમશીલ મુનિઓએ જોયું કે ભગવાન શંકર અને પાર્વતીજી હાસ્યવિલાસ કરી રહ્યા છે। ત્યારે તે તુરંત પાછા ફરીને વૈકુંઠ લોકમાં ચાલ્યા ગયા। તેમ છતાં પોતાની પ્રિય પત્ની પાર્વતીને પ્રસન્ન રાખવાની ઈચ્છાથી ભગવાન શંકરે એવો શાપ આપ્યો કે આજથી જે પુરુષ આ વનમાં પ્રવેશ કરશે તે સ્ત્રી બની જશે। તે દિવસથી કોઈ પુરુષ તે સ્થાનમાં જતા ન હતા, પરંતુ શુદ્ધુમ્ન એકાએક ત્યાં ચાલ્યા ગયા અને ત્યાં પ્રવેશ કરતાં જ તેમની આકૃતિ સ્ત્રીની થઈ ગઈ।
તેની સાથે જેટલા પુરુષો હતા તે બધા જ સ્ત્રી બની ગયા. જે ઘોડા પર શુદ્ધુમ્ન બેઠા હતા તે ઘોડો પણ ઘોડી બની ગયો. આમ થવાથી શુદ્ધુમ્નમાંથી બનેલી સુંદર સ્ત્રીને આશ્ચર્ય થયું. હવે તે જંગલમાં આમ તેમ ફરવા લાગી. ફરતાં ફરતાં તે સ્ત્રી બુધના આશ્રમ પાસે આવી. તેને જોઈને બુધના મનમાં વિકાર ઉત્પન્ન થયો. તેને મેળવવાની ઈચ્છા પ્રબળ બની. આ બાજુ તે સ્ત્રીએ પણ સોમના પુત્ર બુધને પતિ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે તે સ્ત્રી બુધની સાથે હાસ્યવિલાસ કરતી બુધના આશ્રમમાં રહેવા લાગી. થોડા સમય પછી બુધ દ્વારા તે સ્ત્રીના ગર્ભથી પુરુરવા નામનો પુત્રનો જન્મ થયો. આ સ્ત્રીને બુધના આશ્રમમાં રહેતા વર્ષો વીતી ગયા. એક દિવસ તેને તેનું પૂર્વજીવન યાદ આવ્યું અને તે યાદ આવતાં જ તેના મનમાં દુઃખનું આવરણ છવાઈ ગયું. તે ત્યાંથી નીકળીને વશિષ્ઠજીના આશ્રમ પર આવી. વશિષ્ઠજીને પ્રણામ કરી બનેલી તમામ હકીકતનું વર્ણન કર્યું અને ફરીથી પુરુષ બનવાની ઈચ્છા પ્રગટ કરીને ગુરુદેવના શરણમાં ગઈ. બધું જાણી લીધા પછી વશિષ્ઠજી કૈલાસ પર ગયા. તેમણે ભગવાન શંકરની હૃદયના ભાવથી પૂજા કરી અને ઉત્તમ ભક્તિ સાથે શંકર ભગવાનની આરાધના કરવા લાગ્યા. વશિષ્ઠજીએ કહ્યું, હે ભગવાન, આપ કલ્યાણ સ્વરૂપ મંગળ કરતા અને જટા ધારણ કરવાવાળા છો. પાર્વતીજી આપના અર્ધાંગિની છે. ચંદ્રમાં આપના લલાટની સુંદરતા વધારે છે. આપને હું વારંવાર પ્રણામ કરું છું. એ સુખદાતા કૈલાસવાસી ભગવાન શંકર, આપને નમસ્કાર હો. આપ ભક્તોને ભુક્તિ અને મુક્તિ આપનાર ભગવાન નીલકંઠ છો. આપ કલ્યાણ મૂર્તિ, શરણાગતોનો ભય દૂર કરનાર વૃષભ વાહન છો અને શરણે આવેલાને રક્ષણ આપવામાં ખૂબ જ ઉદાર તેવા પરમ પ્રભુ શિવજીને મારા નમસ્કાર હો. જે સૃષ્ટિ, સ્થિતિ અને સંહારકાળમાં બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર રૂપ ધારણ કરે છે, જે વરદાન આપવામાં સદા તત્પર રહે છે, તે દેવાધિદેવ ત્રિપુરાંતક ભગવાન શંકરને નમસ્કાર હો. યજ્ઞ કરનારને યજ્ઞનું ફળ આપનાર યજ્ઞ સ્વરૂપ ભગવાન શંકરને વારંવાર નમસ્કાર હો. સૂર્ય, ચંદ્ર અને અગ્નિને પોતાના ત્રણેય નેત્રોમાં સ્થાપિત કરનાર ગંગાધર ભગવાન શંકર, આપને નમસ્કાર હો, નમસ્કાર હો. આ પ્રમાણે વશિષ્ઠજીની સ્તુતિથી ભગવાન શંકર પ્રગટ થયા. તેઓ નંદી પર બેઠા હતા. જગતજનની પાર્વતી પણ સાથે બેઠેલા હતા. શંકર ભગવાનનું દિવ્ય સ્વરૂપ કરોડો સૂર્ય જેવું પ્રકાશિત થઈ રહ્યું હતું. ચાંદીના પર્વત જેવો તેમનો શ્વેત વર્ણ હતો. 3 નેત્ર હતા. લલાટમાં ચંદ્રમાં શોભી રહ્યો હતો. અત્યંત પ્રસન્ન થઈને શરણમાં આવેલા મુનિવર વશિષ્ઠજીને તેઓ કહેવા લાગ્યા કે હે ભગવાન શંકર બોલ્યા, હે વિપ્રવર, તમારી જે ઈચ્છા હોય તે વરદાન માગી લો. ભગવાને આમ કહ્યું ત્યારે વશિષ્ઠજીએ તેમના ચરણોમાં મસ્તક ઝુકાવી ઈલાને પુરુષ બનાવવાની પ્રાર્થના કરી. ત્યારે પ્રસન્ન થઈ ભગવાન શંકરે મુનિવરને કહ્યું, આ ઈલા હવેથી 1 મહિનો પુરુષ રહેશે અને 1 મહિનો સ્ત્રી રહેશે. શંકર ભગવાન પાસેથી આવું વરદાન મેળવીને વશિષ્ઠજીએ જગતજનની પાર્વતીજીને પ્રણામ કર્યા. પાર્વતીજી વરદાન આપવા હંમેશા તત્પર રહે છે. કરોડો ચંદ્રમા જેવી તેમની સુંદર શોભા છે. તેમનું મુખ પ્રસન્નતાથી પૂર્ણ છે. ઈલા હંમેશ માટે પુરુષ બની જાય આવી કામનાથી વશિષ્ઠ મુનિ ભક્તિપૂર્વક પાર્વતીજીની પૂજા કરીને તેમની સ્તુતિ કરવા લાગ્યા. ભક્તો પર કૃપા કરવાવાળી દેવેશ્વરી, આપનો જય થાવ. સમસ્ત દેવતાઓ દ્વારા સુપૂજિત દેવી, આપનો જય થાવ. અનંત ગુણોમાં આશ્રયદાતા દેવી, આપનો જય થાવ. શરણે આવેલાઓ પર અનુગ્રહ કરવાવાળા દેવેશ્વરી, આપને વારંવાર નમસ્કાર. દુઃખ દૂર કરવાવાળા અને દુષ્ટ દૈત્યોનો સંહાર કરવાવાળા ભગવતી દુર્ગા, આપનો જય થાવ. ભક્તિથી પ્રસન્ન થઈ દર્શન દેનારા જગદંબિકે, આપને પ્રણામ. હે મહામાયા, આપના ચરણ કમળ સંસાર રૂપી સમુદ્રને પાર કરવા માટે નૌકા છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રદાન કરવાવાળા દેવેશ્વરી, આપ પ્રસન્ન થાઓ. દેવી, એવું કોણ છે જે આપની સ્તુતિ ન કરે? હું આપને પ્રણામ કરું છું.
ભગવતી દુર્ગા સાક્ષાત નારાયણી છે. વશિષ્ઠજીએ આ પ્રમાણે સ્તુતિ કરવાથી તે તુરંત પ્રસન્ન થયા. ત્યાર પછી શરણાગતોના દુઃખ દૂર કરવાવાળા તે મહાદેવીએ મુનિને કહ્યું, તમે સુદ્ધુમ્નને ઘરે જઈ મારી ભક્તિભાવથી આરાધના કરો. હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, તમે પ્રસન્ન મનથી 9 દિવસોમાં સુદ્ધુમ્નને શ્રીમદ દેવી ભાગવત સંભળાવો. તે પુરાણ મને અતિ પ્રિય છે. તે સાંભળીને સુદ્ધુમ્ન તુરંત કાયમ માટે પુરુષ બની જશે. આ પ્રમાણે કહીને ભગવાન શંકર અને પાર્વતીજી અંતર ધ્યાન થઈ ગયા. વશિષ્ઠજી મનથી તે દિશાને પ્રણામ કરીને પોતાના આશ્રમ પર આવ્યા. તેમણે સુદ્ધુમ્નને બોલાવી દેવીની આરાધના કરવાની વાત કહી અને આસો મહિનાના શુક્લ પક્ષમાં નવરાત્રિનો જે વિધિ છે તે પ્રમાણે ભગવતી જગદંબિકાની પૂજા કરીને રાજા સુદ્ધુમ્નને દેવી ભાગવત પુરાણ સંભળાવવાનો પ્રારંભ કર્યો. રાજા પણ તે અમૃતમયી કથા ભક્તિભાવથી સાંભળવા લાગ્યા. કથાની પૂર્ણાહુતિ થઈ ત્યારે તેમણે ગુરુદેવને પ્રણામ કરી પૂજન કર્યું અને સુદ્ધુમ્ન હંમેશને માટે પુરુષ બની ગયા. ત્યારે વશિષ્ઠ મુનિએ તેમનો રાજ્યાભિષેક કરી રાજગાદી પર બેસાડ્યા. રાજા સુદ્ધુમ્ન પ્રજાજનોને પ્રસન્ન રાખીને સમસ્ત પૃથ્વીનું રાજ કરવા લાગ્યા. તેમણે અનેક પ્રકારના યજ્ઞો, જેમાં પુષ્કળ દક્ષિણા આપવામાં આવે છે, તે દ્વારા દેવીની પૂજા કરી અને પછી પુત્રોને રાજ્ય સોંપીને દેવી ભગવતીના પરમલોકને પ્રાપ્ત થયા. એ બ્રાહ્મણો, મેં વિસ્તારથી આ ઇતિહાસ કહ્યો છે. જે મનુષ્ય પરમ અમૃત સમાન આ પ્રસંગને પ્રેમથી વાંચશે અથવા સાંભળશે, તેના બધા જ મનોરથ પૂર્ણ થશે અને અંતે દેવી ભગવતીના પરમધામને પ્રાપ્ત થશે. બોલ શ્રી અંબે માત કી જય. અધ્યાય 3 સમાપ્ત. દેવી ભાગવતના મહાત્મ્ય પ્રસંગમાં મુનિના શાપથી રેવતી નક્ષત્રનું પતન, પર્વતમાંથી રેવતી નામની કન્યાનું પ્રગટ થવું, પ્રમુચ ઋષિ દ્વારા તેનું પાલન અને રાજા દુર્દમ સાથે તેનું લગ્ન તથા રેવતી નક્ષત્રને પુનઃ સ્થાપિત કરવાની કથા. સુજી કહે છે, આ પ્રકારની અત્યંત અદ્ભુત દિવ્ય કથા સાંભળવા છતાં અગત્યજીની ઈચ્છા પૂરી ન થઈ. તેથી નમ્રતાપૂર્વક તેમણે કાર્તિક સ્વામીને કહ્યું. અગત્યજીએ કહ્યું, આપ દેવસેનાના અધ્યક્ષ છો. મેં આપના મુખ કમળથી આ અલૌકિક કથા સાંભળી. હવે આપ શ્રીમદ દેવી ભાગવતનું બીજું મહાત્મ્ય સંભળાવવાની કૃપા કરો. કાર્તિક સ્વામી કહે છે, હે મિત્રા વરુણથી પ્રગટ થનાર મુનિ, હવે હું તે કથા કહું છું, સાંભળો. જેના એક અંશમાં ભાગવતનો મહિમા કહેવામાં આવ્યો હોય, ધર્મનું વિસ્તારથી વર્ણન હોય અને ગાયત્રીનો પ્રસંગ આરંભ કરીને તેના મહત્વ સાથે દર્શાવવામાં આવ્યો હોય, તેને ભાગવત કહે છે. ભગવતી જગદંબિકાનો આ કથાથી સંબંધ છે. તેથી આ દેવી ભાગવત કહેવાય છે. બ્રહ્મા, વિષ્ણુ અને શંકર ભગવાન સહિત બધા દેવતાઓ તે ભગવતી જગદંબિકાની આરાધના કરે છે. ઋત્વાક નામના એક મુનિ હતા. તેઓ અસાધારણ બુદ્ધિમાન હતા. તેમને ત્યાં ઉચિત સમયે પુત્રનો જન્મ થયો. તે નિમિત્તે ઉત્સવ કરવામાં આવ્યો. આ પુત્રનો જન્મ રેવતી નક્ષત્રના 4થા ચરણમાં ગંડાતમાં થયો હતો. મુનિએ તે પુત્રના જાતકર્મ વગેરે સંસ્કાર શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કરાવ્યા. પરંતુ મહાત્મા ઋત્વાકને ત્યાં જ્યારથી આ પુત્રનો જન્મ થયો ત્યારથી તેઓ બીમારી અને શોકથી ચિંતિત રહેવા લાગ્યા. ક્રોધ અને લોભ પણ સદા તેમનામાં નિવાસ કરતા હતા. પુત્રની માતાની પણ એવી જ સ્થિતિ થઈ. તે પણ હંમેશા બીમાર રહેતી હોવાથી ચિંતા અને ઉદાસીનતાથી ઘેરાયેલી રહેતી હતી. તેમનો પુત્ર પણ ઉદ્ધત નિરંકુશ થઈ ગયો. ત્યારે મુનિ અત્યંત ચિંતિત થઈ વિચાર કરવા લાગ્યા કે એવું કયું કારણ છે જેને લીધે મારો પુત્ર મહાન દુષ્ટ થઈ ગયો. તે જ સમયમાં આ મુનિનો અધમ પુત્ર કોઈ ઋષિની પત્નીને બળજબરીથી ઉઠાવી લાવ્યો હતો. તે એટલો મહામૂર્ખ હતો કે માતા પિતાની શિખામણ પર બિલકુલ ધ્યાન આપતો ન હતો. ત્યારે ઋત્વાક મુનિ અત્યંત દુઃખી થઈ કહેવા લાગ્યા, મનુષ્યને દુરાચારી પુત્ર હોવા કરતાં પુત્ર ન હોય એ વધારે સારું. કારણ કે દુષ્ટ પુત્ર પિતૃઓને સ્વર્ગમાંથી નરકમાં ધકેલી દે છે. તે જીવન પર્યંત તેના પિતાને દુઃખ જ આપે છે. કુપુત્ર અને પાપી સંતાનથી પિતા ક્યારેય સુખી થઈ શકતો નથી.
આવા અધમ પુત્ર જન્મને ધિક્કાર છે. આવા પુત્રથી નથી મિત્રોનું હિત થતું કે નથી શત્રુઓનું અહિત. જગતના તે પુરુષ ભાગ્યશાળી છે જેમને ઘેર સુપુત્ર હોવાનો સુયોગ પ્રાપ્ત થયો હોય. સદાચારી પુત્ર માતા પિતાને સુખી બનાવે છે અને અન્ય લોકો પર ઉપકાર કરે છે. દુરાચારી પુત્રથી કુળનો નાશ થાય છે, જગતમાં અપકીર્તિ થાય છે, આ લોક અને પરલોકમાં દુઃખ સહેવા પડે છે અને અંતમાં નરકની યાતના ભોગવવી પડે છે. કુપુત્રથી કુળ નાશ પામે છે. દુષ્ટ પત્ની મળવાથી જન્મ વ્યર્થ બની જાય છે. ઉત્તમ ભોજન ન મળવાથી દિવસ વ્યર્થ જાય છે અને કુમિત્ર મળવાથી સુખની આશા નાશ પામે છે. સ્કંદજી કહે છે, આ પ્રમાણે દુષ્ટ પુત્રના વ્યવહારથી દુઃખી થઈને ઋત્વાક મુનિ શ્રી ગર્ગજી પાસે ગયા અને તેમને પૂછ્યું. ઋત્વાક મુનિ બોલ્યા, હે ભગવાન, આપ જ્યોતિષ શાસ્ત્રના આચાર્ય છો. મારો પુત્ર દુરાચારી કેમ થયો તે હું આપને પૂછવા માગું છું. આપ તેનું કારણ બતાવવાની કૃપા કરો. મેં ગુરુની આદર ભાવે સેવા કરીને વેદોનું અધ્યયન કર્યું છે. બ્રહ્મચર્યનું પાલન કરીને ઉચિત સમયે લગ્નવિધિ સંપન્ન કરી સ્ત્રી સાથે રહીને હંમેશા હું ગૃહસ્થ ધર્મનું પાલન કરું છું. મેં સારી રીતે પંચયજ્ઞની ક્રિયા પણ કરી. હે વિપ્રવર, મને હંમેશા નરકનો ભય સતાવતો હોવાથી મેં કામ સુખની ઈચ્છા કર્યા વિના શાસ્ત્રની આજ્ઞા અનુસાર પુત્ર પ્રાપ્તિ માટે ગર્ભાધાન કર્યું. હે મુનિ, છતાં પણ માતા અથવા પિતા કોના દોષને કારણે અમને આવો દુરાચારી પુત્ર પ્રાપ્ત થયો? આ દુઃખદાયી પુત્ર પરિવારમાં શાંતિ ફેલાવી રહ્યો છે. ઋત્વાક મુનિની આ વાત સાંભળીને જ્યોતિષશાસ્ત્રના પારંગત મુનિવર ગર્ગજીએ બધા કારણો પર વિચાર કરીને કહ્યું. ગર્ગજી બોલ્યા, હે મુનિ, તમારો પુત્ર દુરાચારી થવામાં ન તો તમે કારણ છો કે ન માતા અને ન કુળ કારણ છે, પરંતુ રેવતી નક્ષત્રના અંતિમ ચોથા ચરણ એટલે કે ગંડાતમાં તેનો જન્મ થયો છે તે જ કારણ છે. હે મુનિ, અશુભ સમયમાં પુત્ર જન્મ થવાથી તમને દુઃખી કરવાનો તેનો સ્વભાવ બની ગયો છે, બીજું કોઈ પણ કારણ નથી. હે મુનિવર, આ દુઃખને દૂર કરવા માટે તમે ભગવતી દુર્ગાની આરાધના કરો. સંકલ્પપૂર્વક દેવીનું ભક્તિભાવથી પૂજન થશે તો તે દેવી બધા જ વિઘ્નોનો નાશ કરી દેશે. ગર્ગજીની વાત સાંભળીને ઋત્વાક મુનિ ક્રોધથી મૂર્છિત થઈ ગયા. તેમણે રેવતીને શ્રાપ આપ્યો કે તે આકાશમાંથી નીચે પડી જાય. તે સમયે નક્ષત્ર મંડળ ચમકી રહ્યું હતું, તે તરફ બધાની નજર હતી. તે જ વખતે મુનિના શાપથી રેવતી આકાશમાંથી તૂટીને કુમુદગીરી પર્વત પર આવીને પડી. રેવતીના પડવાથી તે પર્વત રૈવતક નામથી ઓળખાવા લાગ્યો. ત્યારથી તે પર્વતની શોભા ખૂબ વધી ગઈ. રેવતીને શાપ આપ્યા પછી ઋત્વાક મુનિ ગર્ગજીના જણાવ્યા પ્રમાણે ભગવતી જગદંબિકાની આરાધના કરીને સુખ શાંતિ સાથે રહેવા લાગ્યા. સ્કંદજી કહે છે, રેવતી નક્ષત્રનું જે તેજ પર્વત પર પડ્યું તેમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ. જગતમાં સર્વોત્તમ સુંદરી બનીને તે બીજા લક્ષ્મીજી જેવી શોભાયુક્ત બની. આ કન્યા પર પ્રમોચ ઋષિની દ્રષ્ટિ પડી. તેને જોઈને તે પ્રસન્ન થઈ ગયા અને તેનું નામ રેવતી રાખ્યું. મહર્ષિ પ્રમુચનો આશ્રમ કુમુદગીરી પર્વત પર હતો. તે કન્યાને તેઓ પોતાના આશ્રમ પર લઈ આવ્યા અને પોતાની પુત્રીની જેમ ધર્મભાવથી તેના પાલન પોષણની વ્યવસ્થા કરી. થોડા સમય પછી તે સુંદર કન્યા યુવતી બની. ત્યારે તેને જોઈને તેના યોગ્ય પતિ કોણ હશે એવો વિચાર મુનિ કરવા લાગ્યા. ખૂબ શોધ કર્યા પછી પણ તે કન્યાને લાયક પતિ મેળવવામાં સફળતા ન મળી. ત્યારે તેઓ અગ્નિશાળામાં જઈ અગ્નિદેવની ઉપાસના કરવા લાગ્યા. અગ્નિદેવ પ્રસન્ન થયા અને કન્યાના પતિ માટે કહેવા લાગ્યા, હે મુનિ, હંમેશા ધર્મમાં તત્પર રહેનાર, પરાક્રમી, સુરવીર, પ્રિયભાષી તથા યુદ્ધમાં પાછા ન હટનાર રાજા દુર્દમ આ કન્યાના પતિ થશે. અગ્નિદેવની આ વાત સાંભળીને મુનિ અત્યંત પ્રસન્ન થયા. તે જ વખતે સંયોગવશ રાજા દુર્દમ શિકાર કરવાના બહાને પ્રમુચ ઋષિના આશ્રમ પર આવ્યા. તે ખૂબ જ બુદ્ધિમાન, બળવાન અને શક્તિશાળી હતા. તેમના પિતાનું નામ વિક્રમશીલ અને માતાનું નામ કાલિંદી હતું.
પ્રિયવ્રતના વંશમાં તેઓ જન્મ્યા હતા. રાજા જ્યારે આશ્રમની અંદર ગયા ત્યારે તેમણે મુનિને ન જોયા, તેથી તેમણે રેવતીને બોલાવી અને પ્રિય સંબોધન કરીને પૂછવા લાગ્યા. રાજા દુર્દમે પૂછ્યું, પ્રિય, મહાભાગ મહર્ષિ આશ્રમમાંથી ક્યાં ગયા છે? હે કલ્યાણી, સાચે સાચું કહો, હું તેમના ચરણોના દર્શન કરવા ઈચ્છું છું. કન્યા બોલી, મહારાજ, મુનિવર હમણાં જ અહીંથી નીકળીને અગ્નિશાળામાં ગયા છે. કન્યાની વાત સાંભળીને રાજા દુર્દમ અગ્નિશાળાના દ્વાર પર પહોંચી ગયા. તે રાજવીના વેશમાં હતા. નમ્રતાથી તેઓ મુનિને વંદન કરી રહ્યા હતા. મુનિએ તેમને જોયા. રાજાએ મુનિને પ્રણામ કર્યા. મુનિ તેમના શિષ્યને કહેવા લાગ્યા, ગૌતમ, અર્ઘ્ય તૈયાર કરો. આ રાજા અર્ઘ્ય આપવા માટે અધિકારી છે, કારણ કે ઘણા દિવસ પછી તેઓ અહીં પધાર્યા છે. અને બીજી ખાસ વાત તો એ છે કે તે અમારા જમાઈ છે. આમ કહીને મુનિએ રાજાને અર્ઘ પ્રદાન કર્યો અને રાજાએ તેનો સ્વીકાર પણ કર્યો. રાજા દુર્દમ અર્ઘ્ય ગ્રહણ કરીને આસન પર બેઠા. મુનિએ અનેક આશીર્વાદ આપી તેમને સંતુષ્ટ કર્યા અને પૂછ્યું, રાજન, તમારી સેના, ખજાનો, મિત્રમંડળ, પરિવાર, મંત્રીઓ, દેશ, નગર અને સ્વયં તમારા આત્મામાં કોઈ પ્રકારની અશાંતિ તો નથી ને? તમારી પત્નીની તો કુશળ પૂછવાની જ નથી, કારણ કે તે તો મારે ત્યાં જ રોકાઈ છે, તેથી મેં તેના સમાચાર પૂછ્યા નથી. અન્ય લોકોના કુશળ સમાચાર કહો. રાજાએ કહ્યું, ભગવાન, આપની કૃપાથી બધું કુશળ છે, પરંતુ હે ભૂદેવ, મને એ વાતનું આશ્ચર્ય થઈ રહ્યું છે કે આપે મને જમાઈ કહ્યો, તો મારી કઈ પત્ની આપને ત્યાં છે? ઋષિ બોલ્યા, રાજન, જે આ જગતમાં અદ્વિતીય સુંદરી છે તે રેવતી નામની તમારી પત્ની અહીં છે. તે કઈ રીતે તમારી પત્ની થઈ તે રહસ્ય તમે જાણતા નથી. રાજાએ કહ્યું, હે પ્રભુ, મારી સુભદ્રા વગેરે પત્નીઓ ઘેર છે, તેમને હું જાણું છું, પરંતુ મુનિવર રેવતીના સંબંધમાં હું કશું જાણતો નથી. ઋષિએ કહ્યું, રાજન, તમે હમણાં જ જેને પ્રિય શબ્દથી સંબોધન કર્યું છે તે જ તમારી પ્રિય પત્ની છે. એક ક્ષણ પણ થયો નથી અને એટલામાં તમે તેને ભૂલી ગયા. રાજાએ કહ્યું, મુનિવર, આપ જે કહો છો તે બરાબર છે, પરંતુ મેં સહજ રીતે પ્રિય શબ્દ કહીને બોલાવી હતી, પરંતુ મારી કોઈ વિકારી ભાવના ન હતી. મને ક્ષમા કરો. ઋષિ બોલ્યા, રાજન, તમારી વાત સાચી છે. તમારા મનમાં કોઈ ખરાબ વિચાર ન હતો, પરંતુ અગ્નિદેવની પ્રેરણાથી તમારે આવા શબ્દનું ઉચ્ચારણ કરવું પડ્યું. આ કન્યાનો પતિ કોણ હશે તે વાત હમણાં જ મેં અગ્નિદેવને પૂછી હતી. તેમણે કહ્યું, રાજા દુર્દમ આ કન્યાના પતિ થશે. આ વાતને કોઈ મિથ્યા કરી શકતું નથી. તેથી હે રાજન, હું આ કન્યાને તમારી સેવામાં સમર્પિત કરું છું. તેનો સ્વીકાર કરો. તમે તેને પ્રિય શબ્દથી જે સંબોધન કર્યું હતું, તેથી હવે બીજો કોઈ વિચાર કરવાનો પ્રશ્ન જ નથી. મુનિની વાત સાંભળીને રાજા મૌન રહ્યા અને મુનિ તેમના લગ્નની તૈયારી કરવા લાગ્યા. પાણી ગ્રહણ સંસ્કાર કરવાના કાર્યમાં મુનિને વ્યસ્ત જોઈને કન્યાએ તેમને કહ્યું, હે પિતાશ્રી, કૃપા કરી આપ મારું લગ્ન રેવતી નક્ષત્રમાં જ કરો, એ યોગ્ય થશે. ઋષિ બોલ્યા, હે પુત્રી, વિવાહ લગ્ન માટે અનેક નક્ષત્રો છે, તો રેવતીમાં જ લગ્ન શા માટે કરવું? રેવતી તો અત્યારે નક્ષત્ર મંડળમાં જ છે પણ નહીં. કન્યાએ કહ્યું, રેવતીને છોડીને બીજા નક્ષત્રમાં મારું લગ્ન કરવું યોગ્ય નહીં થાય, તેથી હું આપને વિનંતી કરું છું કે આપ મારું લગ્ન રેવતી નક્ષત્રમાં જ કરવાની કૃપા કરો. ઋષિએ કહ્યું, પહેલાંની વાત છે કે ઋત્વાક મુનિએ રેવતીને નક્ષત્ર મંડળથી નીચે પાડી દીધું હતું. હવે ત્યાં તેનું સ્થાન જ નથી, તો પછી તે જ નક્ષત્રમાં લગ્ન કરવા તું કેમ તારી પસંદગી બનાવી રહી છે? કન્યાએ કહ્યું, શું માત્ર ઋત્વાક મુનિએ જ તપ કર્યું છે? મન, વાણી અને કર્મથી તેમના જેવી તપસ્યા કરવાની શું આપનામાં યોગ્યતા નથી? હે પિતાશ્રી, આપ તો જગતની રચના કરવા પણ સમર્થ છો. હું આપનું તપોબળ સારી રીતે જાણું છું, તેથી આપ રેવતીને નક્ષત્ર મંડળમાં ફરીથી પ્રસ્થાપિત કરીને મારા લગ્ન સંસ્કાર તે જ નક્ષત્રમાં કરવાની કૃપા કરો. ઋષિએ કહ્યું, પુત્રી, તારું કલ્યાણ થાવ. તું જે ઈચ્છે છે તે પ્રમાણે જ થશે. હું તારા માટે આજે જ રેવતી નક્ષત્રને સોમ માર્ગમાં સ્થાપિત કરીને તેમાં જ તારો લગ્ન વિધિ કરાવીશ.
કાર્તિક સ્વામી કહે છે, હે અગસ્ત્ય, આ પ્રમાણે કહીને મુનિએ પોતાની તપસ્યાના પ્રભાવથી તે જ સમયે રેવતીને નક્ષત્ર મંડળમાં પહેલાંની જેમ સ્થાપિત કરી દીધું અને પછી તે જ નક્ષત્રમાં વૈવાહિક વિધિ પ્રમાણે મુનિએ રાજા દુર્દમને તે રેવતી નામની કન્યા સોંપી દીધી. લગ્ન થયા પછી મુનિએ રાજાને કહ્યું, હે વીર, તમારે શું જોઈએ છે? માગો, હું તમારી માંગણી પૂરી કરવા ઉત્સુક છું. રાજાએ કહ્યું, મુનિવર, હું સ્વયંભૂ મનુનું સંતાન છું. આપની કૃપાથી મને મન્વંતરનો અધિષ્ઠાતા પુત્ર પ્રાપ્ત થાય, એ જ ઈચ્છા છે. મુનિએ કહ્યું, રાજન, જો તમારી આવી ઈચ્છા છે તો ભગવતી જગદંબિકાની આરાધના કરો. તમને દેવી ભગવતીની કૃપાથી મન્વંતરનો સ્વામી બને તેવો પુત્ર અવશ્ય પ્રાપ્ત થશે. શ્રીમદ દેવી ભાગવત 5મું પુરાણ છે. તેની 5 આવૃત્તિઓ સાંભળવાથી તમે તમારા મનની અભિલાષા પ્રમાણે પુત્ર પ્રાપ્ત કરી શકશો. આ રેવતીના ગર્ભથી 5મો રૈવત નામનો મનુ થશે. તે વેદોનો પૂર્ણ જ્ઞાતા થશે, શાસ્ત્રોના તમામ રહસ્યોને જાણનાર થશે, ધર્મમાં તેની પૂરી નિષ્ઠા હશે અને યુદ્ધમાં તેનો ક્યારેય પરાજય નહીં થાય. મુનિના આશીર્વાદ સાંભળીને રાજાએ તેમના ચરણોમાં મસ્તક ઝુકાવી પ્રણામ કર્યા અને પત્નીને સાથે લઈ પોતાના નગરમાં ચાલ્યા ગયા. દુર્દમ રાજાએ તેમના પિતા અને પિતામહની રાજગાદી પર બેસીને રાજ્ય શાસનનો આરંભ કર્યો. તેઓ બુદ્ધિમાન અને ધર્માત્મા હતા. તેઓ પ્રજાની એ રીતે રક્ષા કરવા લાગ્યા જે રીતે માતા તેના ગર્ભસ્થ શિશુની રક્ષા કરે. એકવાર મહાત્મા લોમસજી રાજભવનમાં પધાર્યા. રાજાએ પ્રણામ કરી તેમનું સ્વાગત કર્યું અને હાથ જોડી તેમને કહેવા લાગ્યા. રાજાએ કહ્યું, હે મુનિવર, આપ સર્વ સમર્થ છો. મારે પુત્ર પ્રાપ્તિની ઈચ્છા છે. તે માટે આપ મને શ્રીમદ દેવી ભાગવત નામનું પુરાણ સંભળાવવાની કૃપા કરો. રાજાની વાત સાંભળીને લોમસજીને અત્યંત આનંદ થયો. તેમણે કહ્યું, હે રાજન, તમે ધન્ય છો. ત્યારે જ ત્રિલોક જનની ભગવતી દુર્ગા પ્રતિ તમારી આવી ભક્તિ જાગૃત થઈ ગઈ છે. જે ભગવતી જગદંબિકાની દેવતા, દૈત્યો અને મનુષ્યો આરાધના કરે છે તેમના પ્રતિ તમારી ભક્તિ દ્રઢ થઈ ગઈ છે. પછી તમારું કાર્ય સિદ્ધ થવામાં ક્યાં સંદેહ છે? તેથી હે રાજન, હું તમને શ્રીમદ દેવી ભાગવત પુરાણ અવશ્ય સંભળાવીશ. તેના શ્રવણ માત્રથી કોઈ પદાર્થ પ્રાપ્ત કરવો દુર્લભ નથી. હે બ્રાહ્મણ, આમ કહીને લોમસજીએ શુભ મુહૂર્તમાં કથાનો આરંભ કર્યો. રાજા દુર્દમ પત્ની સાથે બેસીને વિધિ પ્રમાણે કથાની 5 આવૃત્તિઓ સાંભળતા રહ્યા. કથાની પૂર્ણાહુતિના દિવસે ધર્માત્મા રાજાએ ખૂબ જ પ્રસન્નતાથી પુરાણની અને વક્તા મુનિની પૂજા કરી. 99 મંત્રથી હવન કર્યું. કુમારિકાઓને ભોજન કરાવ્યું. રાજાએ પત્ની સાથે બ્રહ્મ ભોજનમાં ભાગ લીધો અને બધાને દક્ષિણા આપીને સંતુષ્ટ કર્યા. થોડો સમય વ્યતીત થયા પછી ભગવતીની કૃપાથી રેવતી રાણીને લોકોનું કલ્યાણ કરનાર ગર્ભમાં રહ્યો. ગર્ભનો સમય પૂરો થયા પછી ઉત્તમ યોગમાં રાણીએ પુત્રને જન્મ આપ્યો. તે સમયે તમામ ગ્રહ નક્ષત્રો મંગળદાયી હતા. પુત્ર જન્મથી રાજાને અત્યંત હર્ષ થયો. તેમણે સ્નાન કર્યું. સોનાના કળશમાં જળ ભરીને જાત કર્મ સંસ્કાર કરવામાં આવ્યા. બ્રાહ્મણોને ખૂબ દાન આપી સંતુષ્ટ કર્યા. ત્યાર પછી યથાસમય યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવ્યા અને પછી વેદાભ્યાસની વ્યવસ્થા કરવામાં આવી. રૈવત નામથી ખ્યાતિ પામેલો તે રાજકુમાર વૈદિક ક્રિયાઓનો સંપૂર્ણ જ્ઞાતા, ધર્માત્મા, ધાર્મિક પ્રવચનો અને અનુષ્ઠાન કરનારો, પરમ પરાક્રમી અને અસ્ત્ર વિદ્યા જાણનારાઓમાં સર્વશ્રેષ્ઠ બન્યો. તેની યોગ્યતા જોઈને બ્રહ્માજીએ રૈવતને મનુના પદ પર પ્રતિષ્ઠિત કર્યો. તેઓ શ્રીમાન રૈવત મન્વંતરના સ્વામી બનીને ધર્મની મર્યાદામાં પૃથ્વીનું શાસન કરવા લાગ્યા. આ પ્રમાણે મેં ભગવતી જગદંબિકા અને પુરાણના મહાત્મ્યનું સંક્ષેપમાં વર્ણન કર્યું, કારણ કે તેને વિસ્તારથી કહેવા માટે કોઈ સમર્થ નથી. સુતજી કહે છે, અગસ્ત્યજીએ શ્રીમદ દેવી ભાગવતના મહાત્મય અને વિધિ સાંભળ્યા પછી કાર્તિક સ્વામીની પૂજા કરી અને પોતાના આશ્રમે પાછા આવ્યા. હે બ્રાહ્મણો, તમારા બધાની સામે મેં દેવી ભાગવતના મહાત્મ્યનું વર્ણન કર્યું. ભક્તિપૂર્વક આ મહાત્મ્યની
કથા જે વાંચશે અથવા સાંભળશે તે મનુષ્ય સંસારમાં સર્વ ભોગોને પ્રાપ્ત કરી છેવટે સંસારના આવાગમનથી છૂટી જશે. અધ્યાય ચોથો સંપૂર્ણ. બોલ શ્રી અંબે માત કી જય.